સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં વિધર્મીનો મામલો ગરમાયો છે। જી હા, નીલ સિટી ક્લબના આયોજકોના અભિમાની વર્તન સામે રોષ ફેલાયો છે। ઇન્દ્રનીલ રાજગુરુના બોલ સામે બજરંગ દળનો ખુખારો। રાસ મહોત્સવમાં થયેલ બબાલ મામલે બજરંગ દળનું નિવેદન સામે આવ્યું છે। બજરંગ દળે જણાવ્યું, નીલ સિટીના આયોજક કદાચ પીધેલી હાલતમાં હોય તેવું વર્તન અને એક રાસ મહોત્સવમાં આયોજનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસમાં તમામ આયોજકોએ સપોર્ટ કર્યો હતો। નીલ સિટી ક્લબના આયોજકોનું અભિમાની વર્તન અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સહિયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું। સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી। એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા નીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા। આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી। એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું, કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી। તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ 5-10 લોકો અંદર આવો, બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય। તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા। જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા। પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા, જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો। તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ। તો આપ જ્યારે પણ બોલાવો 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ। સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો। તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો।